જય દ્વારકાધીશ મિત્રો, મંડે વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ફરીથી સવારે 6:15 રનિંગ કરવા આવી ગયા છીએ। તમે જોઈ શકો છો આપણે અત્યારે ચાલીએ છીએ અને આજે તો આપણા વિશાલભાઈ પણ આવ્યા છે રનિંગ માટે। એમની કાલે સન્ડેની રજા હતી। તો ચાલો હવે આગળ કસરત ને એ બધું કરશું અને પછી રનિંગ પણ કરશું। પહેલાં તમે જોઈ શકો છો આપણે રનિંગ પહેલાંની કસરત ચાલુ છે અને આપણે પણ કરવાની છે। અને આજે તો બહુ જ ધુમ્મસ છે, જો પાછળ જોઈ શકો છો તમે। મિત્રો ફરીથી આપણે આજે બીજા દિવસે 4 કિલોમીટર રનિંગ કમ્પ્લીટ પૂરું કરી દીધું છે અને હવે આપણે કરવાની છે કસરત। તુષારભાઈએ રનિંગ પૂરું કરીને ઊભા છે, તો ચાલો તમે જોઈ શકો છો આપણા રિતિકભાઈ હજુ કસરત કરી રનિંગ કરી રહ્યા છે, એટલે આપણે હવે કસરત ચાલુ કરશું। આપણા રિતિકભાઈ દોડી રહ્યા છે। આ તમે વાતાવરણ જોઈ શકો છો, આજે તો બહુ ધુમ્મસ છે। ભાઈઓ, આટલી ઠંડીમાં ઉઠીને તમારે દોડવું જોઈએ, તો શરીર ગરમ થાય થોડું। અને જો તમે એમ વિચારતા હોય કે કાલે કરશું, આજે નહીં કાલે કરશું, એમ કાલે ના કરો। ચાલો અમારા જોડે તમે પણ ચાલુ કરો। મિત્રો તમે જોઈ શકો છો આપણા રિતિકભાઈ આવી ગયા છે। રિતિકભાઈ, તમે કેટલા રાઉન્ડ માર્યા આજે? 20 રાઉન્ડ। રિતિકભાઈ આજે 20 રાઉન્ડ માર્યા છે, એટલે કેટલા કિલોમીટર થાય? 7 કિલોમીટર, 7 થી 8 કિલોમીટર જેટલું રિતિકભાઈ આજે રનિંગ કર્યું છે। તમે જોઈ શકો છો ચહેરા પર। ચાલો
ચાલો આ થોડે નીકળ પોતા કરી દે તો વધ ના કરે એવું કહેવાય હવે પીસ સાથે ફરક પર હો ચાલો મિત્રો હવે આપણે રનિંગને કમ્પ્લીટ પૂરું કરીને ઘરે જવા નીકળી ગયા છીએ તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ.